क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ। રંભાવન વિહારાય સુપદ્મા તટવાસિને સર્વલોકૈક કંઠાય મંગલમ શ્રી હનુમતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 29મી માર્ચ 2025। આજનો વાર છે શનિવાર। તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ અમાવસ્યા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદા। આજના યોગની વાત કરીએ તો આજે બ્રહ્મ યોગ બની રહ્યો છે। કરણની જો વાત કરવામાં આવે તો આજે કિંસ્તોગ્ન કરણ બની રહ્યું છે અને આજની રાશિ છે મીન, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 6:35 થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:53 થવાનો છે। આજે રાહુ કાલમ સવારે 9:40 પ્રારંભ કરી 11:12 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12:23 પ્રારંભ કરી 1:11 સુધીનો છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:48 પ્રારંભ કરી 3:37 સુધી રહેશે। આજે દર્શ અમાવસ્યા છે। તો આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ થવાનો છે જે ભારતમાં દેખાશે ને। આજે શનિ પોતાની રાશિ પણ બદલી રહ્યા છે, અર્થાત કુંભ રાશિમાં શનિ મહારાજનો આજે પ્રવેશ થઈ રહ્યો છે। કુંભમાંથી મીનમાં પ્રવેશ કરશે। આજે કુંભ રાશિ છોડીને રાત્રે શનિ મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી। મેષ રાશિ। રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે। આરોગ્ય તમારું સચવાય એ પ્રકારે રહેવું હિતાવ રહેશે। આર્થિક સમસ્યા આજે દૂર થતી જોવા મળશે। આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે। આજે મહત્વના કોઈ પણ નિર્ણય લેવા હિતાવ રહેશે। શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે તમારી પ્રતિષ્ઠાને થોડુંક નુકસાન ક્યાંક આવી શકે। સંબંધોમાં ક્યાંક ખટરાગ હોય તો તેના કારણે આ ઘટના ઘટી શકે છે। તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પણ પરિવારની મદદ પણ તમને મળતી રહેશે। સહકાર સહયોગ પણ મળશે। તો ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે। વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે શ્યામ બની રહેશે। કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે। ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે પિતૃપૂજન અવશ્ય કરવું। પિતૃઓની તર્પણ પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ। રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ। આવા જાતકો માટે
ગમતમાં ભાગ લેવાથી આજે આરોગ્ય લાભના સમાચાર મળી શકે છે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતાં વધારે ખર્ચ કરવાનું ટાળવું એ આપના માટે હિતાવ રહેવાનું છે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર થઈ શકો એમ છે. છૂટક અને જથ્થાબંધના જે વ્યાપારીઓ છે એમના માટે દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કોઈને બાબતે થોડીક ચિંતામાં રહી શકો એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય: આજના દિવસે વડીલોની સેવા કરવી આપના માટે હિતાવ રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે લોકો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર અને મનમાં પ્રસન્નતાનો ભાવ જોવા મળશે. બાળકોના શિક્ષણ પર આજે સારી એવી રકમ ખર્ચવી પડી શકે, જેની ધન ખર્ચના યોગો બની રહ્યા છે. સમજી વિચારીને બોલવાનું, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરવાવાળા સાબિત થશે. આજે આપના જીવનની શાંતિને જો બનાવી રાખવી હોય તો શબ્દો મીઠા અને સમજી વિચારીને બોલેલા કામ આવશે. તમારા અને તમારા પ્રિયજન વચ્ચે આજે તિરાડ પેદા થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. સગા સંબંધીની દખલ દાંપત્ય જીવનમાં મુસીબત ઊભી કરી શકે એમ છે. તો ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે પર્પલ કલરના પુષ્પ ભગવાનને અર્પણ કરવા અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આધ્યાત્મિક વિચારોનું આદાન પ્રદાન થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળ્યા છે. આજે તમારા મનમાં જે કોઈ મૂંઝવતા પ્રશ્નો હશે એનું સમાધાન થઈ શકે એમ છે. માનસિક મૂંઝવણો દૂર થઈ શકે એવા યોગો છે. તો આજે માનસિક શાંતિનો પણ તમે અનુભવ કરી શકશો. વિદેશ સાથે જો કામ કરો છો તો આજે સાવચેત રહેવાની જરૂર છે. ક્યાંક નુકસાન થવાની સંભાવનાઓ છે. સાવચેતીપૂર્વક સાવધાનીથી વ્યવસાય કરવો હિતાવ રહેશે. આજે માનસિક શાંતિનો તો અનુભવ થશે, તો સાથે સાથે વ્યાપારમાં લાભના અવસરો પણ મળતા જોવા મળી રહ્યા છે. એકંદરે દિવસ શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે હનુમાન ચાલીસાનો પાઠ આપના માટે લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે આજે તમારે મજબૂત બનવું પડશે. આજે ઇમોશનલ નહીં, પ્રેક્ટિકલ બનીને કામ કરવું હિતાવ સાબિત થશે. વ્યાપારમાં નફો થાય અને વેપારીઓના ચહેરા ઉપર ખુશી આવે એ પ્રકારના આજના ગ્રહમાન છે. તો વેપારીઓ માટે દિવસ કલ્યાણકારી સાબિત થશે. જ્ઞાન માટેની જે તમારી તરસ છે એ નવા મિત્રો બનાવી શકે છે. આજનો દિવસ નોલેજની સાથે સાથે મિત્રોની પણ પ્રાપ્તિ કરાવવાળો સાબિત થશે. તમે ક્યાંક કોઈની સાથે બહાર જઈને તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. તો પેન્ડિંગ બિઝનેસ પ્લાનને શરૂ કરવો હોય તો દિવસ કલ્યાણકારી છે, આજે શરૂ થઈ શકે એમ છે. એકંદર દિવસ મંગલપ્રદ છે. અને વાત કરી ઉપાયોની તો આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ સુખપ્રદ સાબિત થવાનો છે. ઉપાય શું કરશો? તો આજે વસ્ત્રનું દાન કરવાથી ભાગ્યોદય અવશ્ય થતો જોવા મળી રહ્યો છે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નવી ઉર્જાથી તમે ભરપૂર જોવા મળશો. આજે અડધા સમયમાં આખા દિવસનું કામ કરવા માટે તમે સમર્થ થઈ શકો એમ છો. કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં વિચાર કરવાની જરૂર છે કે વસ્તુ પહેલેથી તમારી પાસે વિદ્યમાન હોય તો ખોટો ખર્ચો ન કરવો એ હિતાવ રહેશે.
તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં તણાવ આવવાની સંભાવનાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. આજે પ્રેમનો અનુભવ પણ થઈ શકે, પણ આજે સંબંધોમાં મનમુટાવ થવાના યોગો છે. આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા જીવન ઉપર, તમારા પરિવાર ઉપર પડી શકે, તમારા પારિવારિક જીવન ઉપર પડતી જોવા મળી રહી છે. તો ટૂંકમાં દિવસ થોડોક મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તમારા માટે જાંબલી રંગ, ઘેરો જાંબલી રંગ વધારે શુભ ને મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજે સુંદરકાંડનો પાઠ કરવો અથવા સાંભળવો હિતાવ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જઈ શકો છો. મન વિચલિત રહેશે. આજે સાંજે ઘરે મહેમાનો આવવાની સંભાવનાઓ છે. મહેમાનોથી ઘર ભરાઈ શકે છે. આજનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામોમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો પણ ક્યાંક માણી શકો એવા પણ ગ્રહમાન છે. તો આજે તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક ગડબડ થાય એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તો ટૂંકમાં દિવસ આજે મધ્યમ પરિસ્થિતિવાળો કે ઉતાર ચઢાવવાળો કહી શકાય એ પ્રકારનો બનશે. વાત કરીશું ઉપાયોની. તો શુભ રંગ આજે તમારા માટે વાદળી રહેશે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘીનું દાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત કરવાની ખૂબ જરૂર છે. આજે બાળકોના શિક્ષણ પર રકમ સારી એવી ખર્ચ થઈ શકે, એની પાછળ તમારે ધન ખર્ચ કરવું પડશે. નાણાકીય બાબતે પરિવારના સભ્યો વચ્ચે આજે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ કે શાંતિ મળી શકે એવા પણ ગ્રહમાન છે. તો પરિવાર સાથે સમય ન ફાળવી શકવાનું દુઃખ પણ રહેશે. તો એકંદરે આજનો દિવસ ઉતાર ચઢાવ વાળો જોવા મળે છે. ઉપાયની વાત કરી લઈએ. કયો ઉપાય કલ્યાણકારી સાબિત થશે? તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવાની જરૂર છે? તો આજના દિવસે લીલા શ્રીફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગશે, જેથી શાંતિની પણ અનુભૂતિ થઈ શકે. મનની બેચેની દૂર થાય, નવી આશાની કિરણો તમારા જીવનમાં પ્રગતિ માટે ઉત્પન્ન થતી જોવા મળશે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં પણ આજે પસાર થાય અને કરવો હિતાવ સાબિત થશે. બાળકોને આજે રમતગમતમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે. તો સાવચેતી રાખવી હિતાવ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આજે મિશ્ર ફળદાતા દિવસ છે. ટૂંકમાં દિવસ આજે મિશ્ર ફળ પ્રદાન કરવાવાળો છે. વાત કરી ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે ઘરના ઉંબરાની પૂજા કરવાની, આજે દહેલીજની પૂજા કરવી ખૂબ મંગલકારી સાબિત થશે. જી
અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે વ્યાપારમાં સારો નફો તમારા ચહેરા ઉપર લાલીમા લાવી શકે, ખુશી લાવી શકે છે. અર્થાત આજે વ્યાપારમાં સારો નફો થવાની સંભાવના છે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન આનંદની ક્ષણોને વધારશે. આજે સંતાન શુભ થઈ શકે અથવા કોઈના સગપણ પણ નિશ્ચિત થઈ શકે છે. નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થશે. કોઈ ભાગીદારીમાં આજે વ્યવસાય શરૂ કરવો હોય તો લાભ કરતા દિવસ છે. આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ સારો છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે કાળો સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. સાથે સાથે હનુમાનજીને તેલનો દીપક અવશ્ય કરવો, સરસવના તેલનો દીવો હનુમાનજી આગળ કરવો આજે કલ્યાણપ્રદ સાબિત થશે આપના માટે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન થવું, ચીડાઈ જવું તમારા આરોગ્યને ક્યાંક ને ક્યાંક પીડી શકે છે અથવા બગાડી શકે છે. જૂની વાતોમાં ફસાઈને આજે તો એટલું ફસાવવું ન જોઈએ. આરોગ્ય પ્રત્યે આજે ધ્યાન આપવાની જરૂર છે. ઘરનો કૂડો કકરાટ નીકળે એમ તમારા મનનો કૂડો કરકાટ પણ આજે કાઢી દેવો, કલ્યાણકારી સાબિત થશે. નાના પાયાના ઉદ્યોગકારોને નજીકના વ્યક્તિઓ તરફથી સારું માર્ગદર્શન મળશે, જે વ્યાપારમાં લાભ કરતા સાબિત થશે. તો આજે પ્રિય પાસે સમય વિતાવો તમારા માટે હિતાવ રહેવાનો છે. આજે બહારના લોકોની દખલગીરી ક્યાંક ને ક્યાંક તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી કરી શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ પ્રકારનો છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનવાનો કોઈ પણ ચમકીલો રંગ, ખાસ કરીને એમાં જો આસમાની ચમકીલો રંગ ધારણ કરો તો આજે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ ઉપાયની તો આજના દિવસે માથા ઉપરથી ઉતારીને સરસવને જળમાં પ્રવાહિત કરી નાખો, ખૂબ શુભ સાબિત થશે આજે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી આજે રાહત મળી શકે એમ છે. કોઈ વિવાદાસ્પદ મુદ્દાઓ હોય, એની પર ચર્ચા વિચારણા ચાલતી હોય તો એને ટાળવું હિતાવ છે આપના માટે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને વ્યક્ત કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીની સ્થિતિ ઊભી થશે. આજે તમને કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિ આવતી જોવા મળી શકે. દિવસની શરૂઆત થોડીક થકવી નાખવાવાળી બનશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ લાભ અવશ્ય આપશે. તો ટૂંકમાં દિવસ આખા દિવસની મહેનતના અંતે સાંજે લાભ કરતા બની રહ્યો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહેશે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. અને ઉપાય શું કરશો તો આજના દિવસે શનિ મહારાજને તલનું તેલ અને સિંદૂર ચડાવવું કલ્યાણકારી સાબિત થશે આપના માટે. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 બની રહ્યો છે અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. મૂલાંક જે છે મૂલાંક 2 અને ભાગ્યાંક 4 બની રહ્યો છે. એટલે મૂલાંક 2 જે છે એ ચંદ્રનો છે, પેલો રાહુનો બની રહ્યો છે. તો આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો આજે આપના માટે હિતાવ રહેશે. માનસિક બેચેનીનો અનુભવ ક્યાંક ને ક્યાંક આજે જોવા મળી શકે. આજનો દિવસ શાંતિથી પસાર કરવો હિતાવ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે.
વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયોની. આજે શનિ રાશિ પરિવર્તન કરી રહ્યા છે, અર્થાત મકર રાશિની પનોતી આજે પૂર્ણ થઈ રહી છે અને મેષ રાશિને કુંભ, મીન અને મેષ રાશિને પનોતી ચાલુ થશે. આજે કુંભને છેલ્લો તબક્કો, મીન રાશિને બીજો તબક્કો અને મેષ રાશિને પહેલા તબક્કાની પનોતી પ્રારંભ થવાની છે. પનોતીમાંથી બચવા માટે શનિ મંત્રના જાપ કરવા, મૃત્યુંજય મંત્રના જાપ કરવા કલ્યાણકારી સાબિત થતા હોય છે. અને ખાસ કરીને શક્ય હોય તો શનિનું દાન કરવું અને મંત્ર જાપ કરાવવા ખૂબ જ હિતાવહ રહેતા હોય. શનિ જે છે એ ન્યાયસંગત માનવામાં આવે છે, પાપ ગ્રહ છે પણ ન્યાયસંગત છે, તો કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું. અને શનિ માટે થઈને ખાસ કરીને શ્રમિક વર્ગ જે છે એને મદદ કરવી, એને દાન કરવું, એને ભોજનની વ્યવસ્થા કરાવી, એની સાથે મીઠો વ્યવહાર રાખવો, જેનાથી શનિ તમારો સાનુકૂળ બની રહેશે. ખાસ કરીને દર શનિવારે હનુમાનજી મહારાજને જો આંકડાના પુષ્પની માળા અર્પણ કરવામાં આવે અને શક્ય હોય તો કોઈ શ્રમિક વ્યક્તિને ભોજન દાન કરવામાં આવે તો શનિના પ્રકોપથી બચી શકાય. આપનો દિવસ પણ મંગલકારી ને આપની આ પનોતી પણ મંગલકારી સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જપ આપના આજના દિવસને અનુકૂળ બનાવી શકે. નોંધી રાખો આજનો મહામંત્ર: ઉપૈતુ મામ દેવ સખ કીર્તિશ્ચ મણિનાસ પ્રાદુર્ભૂતોસ્મિ સુરાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. લક્ષ્મીજીનો આ મંત્ર આજે આપના માટે મંગલકારી સાબિત થશે. આજે જીવનમાં આવતી અડચણોમાંથી મુક્તિ પાવડો સાબિત થશે. તો યથાસંભવ જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.